છોટાઉદેપુર ખાતે અહેલે સુન્નત વલ કસ્બા જમાત પંચ વકફ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો હતો। છોટાઉદેપુર ખાતે અહેલે સુન્નત વલ કસ્બા જમાત પંચ વકફ દ્વારા ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો, જ્યાં છોટાઉદેપુર અહેલે સુન્નત વલ કસ્બા જમાતના ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સન્માન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સાંસદ જશુ રાઠવા, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, જિલ્લા આરટીઓ અધિકારી અફઝલ પરમાર, સુન્ની મુસ્લિમ વકફ કમિટીના અધ્યક્ષ હાશમી સમી બાવા, હાજી પીરઝાદા ગુલામ રસૂલ બાવા, પીરઝાદા મુઝાહિદ બાવા, સૈયદ મોઇન બાવા, હાજી સિરાજ બાવા, હાશમી કંજા બાવા તેમજ કસ્બા જમાતના વડીલો, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કસ્બા જમાતના તેજસ્વી તારલાઓનું પ્રથમ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે માન્ય સાંસદ સભ્ય છોટાઉદેપુર શ્રી જશુભાઈ રાઠવા સાહેબ, જિલ્લા પોલીસ વડા આઈપીએસ ઇમ્તિયાઝ શેખ સાહેબ, પ્રેરક ઉપસ્થિતિ તરીકે આઈએમવી અફઝલ પરમાર આરટીઓ છોટાઉદેપુર સાહેબ તેમજ નગરજનો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં તેજસ્વી તારલાઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ આપવામાં આવ્યું હતું અને તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ ખૂબ જ સરસ વક્તવ્ય આપ્યું અને વિદ્યાર્થીઓને મોટિવેટ કર્યા। આ કાર્યક્રમમાં યુવાનો, વડીલો અને મારા મિત્રોએ જે કસ્બા જમાતને સાથ સહકાર આપ્યો અને આ પ્રોગ્રામમાં હાજરી આપી તે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।